भारत माता की भारत माता की लड़ेंगे लड़ेंगे। અત્યારે આ મંચ પર પધારેલા કોંગ્રેસના વરિષ્ઠ પ્રદેશના નેતા એવા શક્તિસિંહ બાપુ તેમજ ઈશુદાન ગઢવી સાહેબ તેમજ ઉમેદવાર પ્રભાબેન તેમજ આ મંચ ઉપર તમામ મહારથીઓના નામ લેવા જાય બીજી 15 મિનિટ લાગે એવું છે અને એમનો પણ આપણે આભાર માનીએ છીએ અને મહારથીઓનો આભાર માનીએ છીએ અને સાથે સાથે અહીંયા ઉપસ્થિત એવા યુવાઓ યોદ્ધાઓ આમ આદમી પાર્ટીના ક્રાંતિકારી યોદ્ધાઓ તેમજ કોંગ્રેસના આગેવાનો દરેકનો આ દેવગઢ બારિયામાં આ મોટી જનસભા તમે એમાં હાજરી આપી એ બદલ આપ સૌનો હું દિલથી હૃદયથી ખૂબ ખૂબ આભાર માનું છું। આજે આપણે જે કામ માટે ભેગા થયા છે એ કામ શું છે? લોકસભાની ચૂંટણી આવી છે, દેશની ચૂંટણી આવી છે અને આ દેશની ચૂંટણીમાં આપણે ભાગ લઈ રહ્યા છે ત્યારે કોંગ્રેસ આપ એવા 28 પક્ષો ભેગા થયા, પહેલા 26 હતા, 2 વધ્યા એટલે 28 પક્ષો ભેગા થયા છે ત્યારે આપણે આમ આદમી પાર્ટી તરીકે કોંગ્રેસને સમર્થન કર્યું છે અને સાથે સાથે તમે દેવગઢ બારિયાવાળાએ તો અત્યારે ભરતભાઈએ કીધું એમ 2022માં ગઠબંધન કરી લીધું હતું, કરી લીધું મેં તો કરી લીધું, કોંગ્રેસનો ઉમેદવાર તમે નતો રાખ્યો તો આ બારિયાવાળા જે યુવાનો ભાઈઓ વડીલો આયા છે તો આપનો ખૂબ ખૂબ આભાર માનું છું અને આપણે વાત કરીએ તો આ ભાજપના નેતાઓ એમાં ગુજરાતમાં 30 વર્ષથી શાસન કરે છે અને દેશમાં 10 વર્ષથી શાસન કરે છે એમાં ભાજપવાળા મુખ્ય ચહેરો મોદીનો લઈને ફરે છે। ખબર છે ને આપણને કોનો લઈને ફરે છે? મોદીનો ચહેરો। તો આ મોદીનો ચહેરો છે, આપ સૌને ખબર છે મોદી જાતે બોલતો તો હું ચા વેચવા વાળો છું, બોલ્યો કે નથી બોલ્યો? ચા વેચવા વાળો હતો પણ આજે દેશ વેચી રહ્યો છે। શું વેચી રહ્યો છે? શું વેચી રહ્યો છે? અને એ કઈ રીતે? તો આપણે અહીંયા દેખો આપણો રસ્તો એને વેચી કાઢ્યો છે, દાહોદ થી ગોધરા જતો રસ્તો વેચી કાઢ્યો છે, જાલોદ થી લીમડી વાળો રસ્તો વેચી કાઢ્યો છે, એવી જ રીતે રેલ વેચી, વિમાન વેચ્યું, સડકો તો તમામ વેચાઈ ગઈ। અહીંથી અમદાવાદ જાવ એટલે તમારે 1000 રૂપિયા તો આપવા જ પડે। એની હાથે હાથે શિક્ષણની સંસ્થાઓ જે સરકારી હતી એ પણ વેચી ખાઈ ગયા। દાહોદમાં જે ઝાયડસ છે એ પણ ખાનગી વાળાને આપી દીધી છે, સરકારી હતી। આવી રીતે આખા દેશને વેચવા જઈ રહ્યા છે। તો ચા વાળા પર તો ભરોસો થતો હતો પણ આ ચા વાળો પાછો વડાપ્રધાન બની ગયો એટલે આપણે ભરોસો કરી શકતા નથી। અને સાથે સાથે તમારા નેતા અહીંયા જે આપણા તમારા વિસ્તારના બચ્ચો ખાબર સાહેબ છે, ખબર છે ને? બધાને ખબર છે। એમને શું કર્યું છે ખબર છે? 2005 થી કોંગ્રેસે નરેગા યોજના કાઢેલી છે અને આ 2005 થી યોજના છે એમાં નિયમ એવો છે કે દરેક મજૂરને 100 દિવસની મજૂરી આપવામાં આવે અને 300 રૂપિયાનો રોજ ગણવામાં આવે। એક દિવસનો તો એક જણાને 100 દિવસની મજૂરી કેટલા હજાર થાય? 30,000 રૂપિયા એક ઘરમાં આપણી આવક આવે। એવા જો 5 જણા હોય તો ઘરમાં 1.5 લાખ રૂપિયાની આવક આવે। કોના ઘરમાં 1.5 લાખ રૂપિયા આયા? કોઈને ત્યાં મજૂરી આવી? મજૂરી આવી પાછળ વાળા ભાઈઓ? કોઈ આવી નથી। તો 2005 થી આજ સુધી ચાલે, હજી ચાલે, હમણાં પણ રસ્તા એ ખાઈ ગયા છે, આગળ વાત છે। તો 2005 થી આજ સુધી જે આપણને રોજીરોટી મળવી જોઈએ તે ક્યાં ગઈ? એ ક્યાં ગઈ છે? દાસા આવી છે, તમારા બધું ખાબર સાહેબ પાસે આવી છે। સાથે સાથે એમાં રસ્તા આવે, શું આવે? એમાં રસ્તા આવે, મકાન આવે, કુવા આવે, બોર આવે, હેડપંપ આવે, દિવાલ આવે, કેટલ શેડ આવે,
એમાં તો લગભગ મેં વાંચ્યું છે ને 110 જેવી યોજનાઓ છે. આપણે ખેતર કરવાનું હોય ને સીધું તો એના પણ પૈસા મળે છે, પાળો બનાવવાના પણ પૈસા મળે, સટ્ટો બનાવવાના પણ પૈસા મળે છે. તો આ બધા પૈસા ક્યાં ગયા? ક્યાં ગયા બોલો તો જોરથી. જસવંત બાપુને ત્યાં ને બધું કાબડ સાહેબ પાસે છે. અને એના કારણે આ લોકોએ અત્યારે તમારા આ દેવગઢ બારિયામાંથી અમારા આમ આદમી પાર્ટી વાળા 5 જણા લઈ ગયા. કેટલા લઈ ગયા? 5 લઈ ગયા, 2 લઈ ગયા, 2 લઈ ગયા. સંજેલીમાંથી 1-2 લઈ ગયા. આવી રીતે બધા જ તાલુકામાંથી આપણા માણસનો ભાવ બોલાય છે. શું બોલાય છે? ભાવ. અને એમાં ભાવ કેવો રાખેલો છે કે સાના કામ કરે ને એટલે તમને ખબર નહીં હોય, પણ માર્ગન આવે ને એટલે મને ખબર પડે. તો તાલુકા પંચાયતના સભ્યનો ભાવ કેટલો બોલાય? કેટલો બોલાય? જે હારેલો હોય એના 15 લાખ 10 લાખ રૂપિયા બોલાય. જિલ્લા પંચાયતનો સભ્ય હારેલો હોય એના 50 લાખ રૂપિયા બોલાય. અને અમારા જવાન ભરતભાઈ જવાનો ભાવ કેટલો બોલાય? કેટલો બોલાય? 10 કરોડ. કેટલો બોલાય? 10. અને 10 કરોડ બોલાય ત્યારે આ આપણને દવાખાનું દેખાય. આ 10 કરોડ મારી જવાન મળે શું થાય? ઘેર હોઈ જાય કે નહીં હોઈ જાય? ખાલી પાસ હોઈ જાય કે હોઈ જાય? એટલે આ ભાજપે દેશમાં જે નાણું ભેગું કર્યું છે એ અત્યારે આપી રહ્યા છે. ટાઈમનો અભાવ છે, ફરી પાછા આપણે અલગ વાત કરીશું. પણ આ જે માણસોને ખરીદી રહ્યા છે ને એના કારણે આપણને પરિસ્થિતિ આપણી એવી થઈ છે કે આપણને ગરીબ કરતા જાય છે. આપણા માણસોને કપડા લાવવાના પૈસા નથી ને એ લોકો જે ભાજપના સરપંચો છે, તાલુકા પંચાયત સભ્યો છે, જિલ્લા પંચાયત સભ્યો છે, તેઓ 1 વર્ષમાં 2 ગાડી બદલે. કેટલી ગાડી બદલે? 2. 25 લાખ વાળી, 30 લાખ વાળી. એટલે હું તમારી પાસે એટલી આશા રાખું છું કે આપ સૌએ આપણે પ્રભાબેન માટે નથી લડવાનું, નરેશ માટે નથી લડવાનું, ભરતભાઈ માટે નથી લડવાનું. તમારા બૂથમાં જઈને તમારે લડવાનું છે. અને આ ભાજપના આવા તાનાશાહી લોકો, ભ્રષ્ટાચારી લોકો સામે તમારે લડવાનું છે. આટલું કહી હું મારી વાણીને વિરામ આપું છું, કારણ કે સાહેબને જવાનું છે. તો આપણે નારા બોલીશું અને નારા બોલીને મારી વાણીને વિરામ આપું છું. ભારત માતા કી, ભારત માતા કી, લડેંગે લડેંગે. એક નારો બીજો મારો સ્પેશિયલ છે. હા ને તમારે બોલવાનો. ચોર છે ભાઈ, ચોર છે. તો તમારે ભાજપ સરકાર ચોર. ચોર છે ભાઈ, ચોર છે. ચોર થી પાછળ કહેવા જવું છે. ચોર છે ભાઈ, ચોર છે. ચોર છે ભાઈ, ચોર છે. આપ સૌને ધન્યવાદ. નમસ્કાર.